ભગવાનપર ગામમાં શિક્ષકની દાદાગીરી સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો। સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકના ત્રાસથી ગ્રામજનોમાં આક્રોશ છે। શિક્ષક અભ્યાસના બદલે અન્ય પ્રવૃત્તિઓમાં વધુ ધ્યાન આપતા હોવાના આક્ષેપ થયા તો શિક્ષક જાદવ ડાભી અભ્યાસના બદલે અન્ય પ્રવૃત્તિ કરાવતા હોવાનો આરોપ લાગ્યો। વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે પણ શિક્ષક ગેરવર્તન કરતા હોવાની ફરિયાદ નોંધાઈ। શિક્ષક જાદવ ડાભીની તાત્કાલિક બદલી કરવા ગ્રામજનોએ માંગ કરી છે। અમારે આજથી 5 મહિના પહેલા એમને સાહેબની બદલી કરાવી હતી। સ્કૂલની અંદર ટોર્ચર ચાલુ હતું। ગામ આવી જવાનો ગમે જાય તો એ સાહેબ રેકોર્ડિંગ કરતા હતા અને અભદ્ર વ્યવહાર બધો સ્કૂલમાં શિક્ષકો હારે બધા હારે હાલતો હતો અને એ કામ પૂરતું એમનું કામ શિક્ષણ કરવાનું છે। અને અમારું ગામ 70 વર્ષની અંદર નોકરી કરવાના લાયક ગામ હતું પણ અમારા ગામની ઇમેજ આખી શિક્ષકે ખરાબ કરી નાખી। એટલે અમે ભલામણ કરી અને બદલી કરાવવા કર્યું હતું। બદલી કરાવી એટલે એ પાછા ફરીને આ ગામમાં તો આ ફરીને આવવાનું રહસ્ય શું છે એ અમને નથી ખબર પડતી। પણ અમારે આ શિક્ષક ઠેકાણું પાડતા નથી। જે જાદવ સાહેબ કહે ને એમને અમે રિટર્ન કરી દીધા હતા, ફરીને પાછા આવ્યા અને આ જે અમારા સરપંચ રહ્યા ને એમના હારે ઝઘડો કરે। ગામના છોકરાને કઈ ધ્યાન નથી આપતા, કઈ પણ ભણાવી નથી શકતા। અમે ઘરે જમે તારે જાવી નિશાળે તો એમના કોમ્પ્યુટરમાં એમનું કામ હોય, અમને એવું કે અમે છોકરાને લેસન આપી બાકી અમે ભણાવી નહીં, આવું બધું કે તો સાહેબ પૂરી છોકરીઓને હેરાન કરતા હોય છે, પૂરું શિક્ષણ આપતા નથી અને અંદરો અંદર સાહેબો બધા બાંધતા હોય છે અને બેનો બધા છે ને મોબાઈલ જોતા હોય ને છોકરા એમણે બેઠા હોય છે, નાના નાના બાળકોને બધા શિક્ષક અને મોટા મોટા વડીલો સરપંચ છે, ઉપસરપંચ છે, બધા કેવા જાય ને તો એમની હારે કેસ કરે અને પછી બાજે શિક્ષક ડાભી જાદવભાઈ ભગવાનભાઈ એ બાબતથી લઈ પછી અને આખું ગામ અત્યારે આ હાજર હતું અને એ ભાઈ ખોટી રીતે અમારી ઉપર કેસ કરવા ગયા તો એને અત્યારે જવી છે તો એમની તાત્કાલિક બદલી કરવી વિનંતી આપ સાહેબ। બદલી કરવાને લઈને જ છે, મેન મુદ્દો બદલી કરવા માટેનો જ છે। તો વિદ્યાર્થીઓના ભણતરને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે, જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો। શિક્ષક અભ્યાસના બદલે અન્ય પ્રવૃત્તિઓમાં વધુ ધ્યાન આપી રહ્યા હોવાનું ગ્રામજનોએ કહ્યું। ગામ લોકોએ જે મારી બદલીની માગણી કરી છે તેમાં અગાઉ મારે આ ગામ લોકો સાથે શાળાની અંદર ગ્રામ પંચાયત બનાવવા બાબતે મારો સંઘર્ષ થોડોક થયો હતો। એટલે એ લોકોને ગ્રામ પંચાયત શાળામાં બનાવી હતી જૂના સંકુલ છે એમાં, મને એમાં કોઈ વાંધો નહોતો પણ મેં એમને કાર્યવાહી કરીને આપી હતી। મેં એમને કીધું સર જે ગામના સરપંચ છે એમના પતિ જે કટોડિયા ભૂપતભાઈ રામજીભાઈ છે તે કહેતા હતા મને વારંવાર એ કે મને કે અમારા ગ્રામ પંચાયત મને કોઈ વાંધો નથી પણ તમે લખાણ લખીને મને હુકમ આપો તો જે આપી